નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ સ્થિત માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની SGFI શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ શાળાઓના અંડર 14, અંડર 17 અને અંડર 19 વિભાગના આશરે 40 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ પોતાની શૂટિંગ કૌશલ્યનું પ્રદર્શન કરી શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા કક્ષાએ વિજેતા બનનારા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આયોજકોના જણાવ્યા મુજબ આવી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધે છે તેમજ તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી શ્રી દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SGFIની રમતોનું વડોદરા જિલ્લા ખાતે સંચાલન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારી ખાતે આજે વડોદરા જિલ્લા ગ્રામ્યની શૂટિંગની સ્પર્ધા આજે અમારે ત્યાં યોજાઈ ગઈ હતી, જેમાં વડોદરા જિલ્લાના 40 જેટલા પ્રતિસ્પર્ધી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને આ સિવાયની પણ યોગા, ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી વિવિધ રમતો પણ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવે. જિલ્લા લેવલ બાદ આ વિદ્યાર્થીઓ જે છે એ સ્ટેટ લેવલે ભાગ લેવા જશે અને આ સ્પર્ધામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે, જે આપણા માટે એક આનંદની બાબત છે અને આપણા જિલ્લાની યુવાનો વિકાસ થઈ રહ્યો છે, આપણે એવું કહી શકીએ છીએ.